નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 સપ્ટેમ્બર 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। ભુજ શહેરના વોર્ડ નંબર 3 અને 2 ની પાસે આવેલ આઝાદનગર પ્રાથમિક શાળા નંબર 19 ની બાજુમાં ગટરના વહેતા પાણીના કારણે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 150 જેટલા બાળકોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થયેલ છે। બાળકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે અને આજુબાજુ રહેતા લોકો કે જે ગરીબ શ્રમજીવી મજૂર પરિવારના છે તેઓના આરોગ્ય ઉપર પણ જોખમ ઊભું થયેલ છે। રોગચાળો ફેલાવવાની શક્યતાઓ દેખાઈ રહી છે। નગરપાલિકા પ્રશાસન જણાવે છે કે આગળ લાઈન બેસી ગયેલ હોવાથી અહીંથી પાણી નીકળે છે, પરંતુ મહિનાઓથી આ સમસ્યા યથાવત છે। બાળકોનું શિક્ષણ અને ભવિષ્ય સાથે આરોગ્ય ન જોખમાય તે માટે એસએમસીના અધ્યક્ષ તરીકે અને વિસ્તારના સામાજિક કાર્યકર તરીકે આ શાળાએ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો આહવાન કરવામાં આવે છે। આવતીકાલે સવારે 10:30 કલાકે શાળાને તાળાબંધી કરવામાં આવશે। હાલમાં આ જગ્યાએ 2 થી 3 ઇંચ જેટલું ગટરનું પાણી વહી રહ્યું છે, જે મહિનાઓથી વહી રહ્યું છે અને લોકો એ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે। તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે। બાળકો, મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે। ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે। જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ। આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ। મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો। આ દ્રઢ સંકલ્પ અમારો છે। ભારતની મેલેરિયા મુક્ત બનાવવાનો છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।